ओके नमस्कार दोस्तों, आज एग्रीकल्चर में આપણે જે ખેતરમાં ડેમો કરી રહ્યા છે, જેની અંદર આપણે પાયામાં પહેલાં ભૂવસ્ત્ર યુઝ કર્યું હતું, એ આ જ ખેતર છે, લાઈવ તમે જોઈ શકો છો. અને આજે એની અંદર સેકન્ડ વિડીયો, જેની અંદર આપણે ઓલિવ એમઆઈ સ્પ્રેના ગ્રો મેજિક યુઝ કરી રહ્યા છે. તો એના બેનિફિટને ફાયદા અને રિઝલ્ટ શું છે, હવે તમને લાસ્ટ જ્યારે સેકન્ડ વિઝિટ કરવા આવીશું 15 થી 20 દિવસ પછી, તેના રિઝલ્ટ સાથે તમને બતાવવાનું ટ્રાય કરીશ. અને આ પ્રોડક્ટ જે 3 મિક્સ કરીને આજે યુઝ કરી રહ્યા છે, કઈ રીતે કરવાની છે એ તમને લાઈવ બતાવું છું કે એને કઈ રીતે પ્રોડક્ટ યુઝ કરાય છે, એ તમને લાઈવ ડેમો સાથે બતાવું છું. મળીએ આપણે સેકન્ડ વિડીયો જ્યારે લાઈવ વિઝિટ કરવા આવીશું ત્યારે. ઓકે, તો હવે તમને બતાવું કે આ ત્રણેય પ્રોડક્ટ આપણે યુઝ કઈ રીતે કરવાની છે. તો પહેલી પ્રોડક્ટ છે એમઆઈ સ્પ્રે, જે એક પંપની અંદર 5 ml આ રીતે આપણે માપ લીધા પછી 5 ml કાઢી લીધું છે. પછી બીજી પ્રોડક્ટ જે એની જોડે મિક્સ કરવાની છે ઓલિવ, જે 30 ml એક પંપની અંદર, એને પણ માપ લઈ અને આપણે એક પંપનો ડોઝ બનાવવા માટે આ રીતે કાઢીને મિક્સ એને પણ કરી દઈશું. એના પછી સેકન્ડ પ્રોડક્ટ છે ગ્રો મેજિક એડવાન્સ, જેને એ પણ 15 ગ્રામ એક પંપની અંદર નાખવા માટે એને પણ માપ લઈને આ રીતે આપણે આશરે 15 ગ્રામ એ પણ એની જોડે મિક્સ કરી આ રીતે આપણે ત્રણેય વસ્તુને મિક્સ કરી અને હવે એક પંપમાં ટોટલી આ રીતે મિક્સ થઈ જાય રીતે એને થોડુંક લાકડી કે કોઈ પણ વસ્તુથી ફેરવીને મિક્સ કરીને આ રીતે પંપમાં આપણે નાખી દઈશું. અને પછી ઉપરથી પાણી કે જે પણ નાખી, જેના કારણે ટોટલી દવા આખા પંપની અંદર મિક્સ થઈ જાય. તો આ ત્રણેય પ્રોડક્ટ આપણે જોઈ શકો છો, એમઆઈ સ્પ્રે, ગ્રો મેજિક અને ઓલિવ. અને આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે ખેતરમાં નાખવા માટે બધું રેડી થઈ ચૂક્યું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આખા ખેતરની અંદર કમ્પ્લીટ પહોંચી વળે એ રીતે યુઝ કરી રહ્યા છે. અને આને નાખ્યા પછી આનું ગ્રોથ અને એનું રિઝલ્ટ શું છે તમને સેકન્ડ વિડીયોની અંદર લાઈવ બતાવીશ, કે જેનાથી આ વસ્તુ નાખ્યા પછી શું ફાયદા અને બેનિફિટ થાય છે એ તમને પણ ખ્યાલ આવશે. કે જે લોકો રાસાયણિક ખેતી કરે છે એમને પણ થોડુંક ખ્યાલ આવી જાય કે રાસાયણિક ખાતર બંધ કર્યા પછી પણ ઓર્ગેનિકથી ખેતી થઈ શકે છે. એના માટે આ વસ્તુ તમને લાઈવ બતાવું છું. અને બાજુનું ખેતર છે જેમાં 100% કેમિકલ યુઝ કર્યું છે, એમાં કોઈ આપણી પ્રોડક્ટ નાખી નથી. તો અત્યારે એનો ગ્રોથ તમે જોઈ શકો છો. અને બાજુમાં જે આપણે આ ડેમો યુઝ કરી રહ્યા છે, જેની અંદર આપણી પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે ઇન્ડિયા ગ્રો. તો એના બેનિફિટ ને રિઝલ્ટ બંનેમાં શું તફાવત છે અને શું શું ફાયદા છે એ તમને જેમ જેમ વિડીયો આપણે બનાવીશું એમ સેકન્ડ વિડીયોમાંથી લઈને લાસ્ટ સુધી આખી સિઝનમાં એના શું શું ફાયદા બેનિફિટ છે ઓર્ગેનિક અને રાસાયણિકમાં, તમને લાઈવ ડેમોની સાથે બતાવવાની કોશિશ કરી. અત્યારની કન્ડિશન તમે જોઈ શકો છો કે આ આખું ખેતર છે અને આ રીતે ટોટલી બધી જગ્યાએ દવા આપણી પહોંચી જાય એ રીતે આપણે આખા ખેતરમાં આ રીતે આપણે યુઝ કરાવી દીધી છે. તો હવે આપણે સેકન્ડ વિડીયોમાં જોઈશું આના બેનિફિટના ફાયદા અને રિઝલ્ટ. તો ઓકે, તો મળીએ આપણે સેકન્ડ વિડીયોમાં. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.